નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. વીણેલા મોતી મણકા નંબર 17. ઘણા વર્ષો પહેલાં હું છઠ્ઠા ધોરણમાં ગણિતનો પીરિયડ લેતો હતો. શરૂઆતની અંદર લગભગ સમય એટલે 3 ને 3:30 વાગ્યા હશે. 3:30નો સમય હતો. બધા વિદ્યાર્થીઓ સાંભળતા હતા. ક્યારેક બોર્ડ કામ કરતો હતો અને પછી ગણિતની અંદરના સ્વાધ્યાયનો પરિચય આપતો હતો, શા માટે મહત્ત્વનું છે, અને થોડાક અંદર સમજૂતી આપતો હતો. હવે બરાબર 3:30 વાગ્યાનો સમય હશે તો બધા તો શાંત હતા, એકદમ શાંતિ સાંભળતા હતા. પણ 2 છોકરીઓ વાતો કરતી હતી. બેન્ચ નંબર 3 બારી બાજુ હતી, આથમની સાઈડ. બહારની સાઈડમાં બેન્ચની બહાર ગ્રીષા, એટલે ક્રિશા વાછાણી, અને અંદરની સાઈડ બીજી એક છોકરી હતી. મેં 2-3 વાર એને સામું જોયું. થોડીક વાર થાય તો બંધ થઈ જાય, પાછી વાતો કરે. બારી બાજુની છોકરી હતી, શાંતિથી સાંભળતી, એક શબ્દ બોલતી નથી. જે બહારની સાઈડમાં બેઠી હતી ક્રિશા, એ ક્રિશા ઈશારા કરતી હતી, વાતો કરતી. 2-3 વાર મેં ધ્યાન એના મારા સામું જોયું તો બંધ થઈ જાય, પાછી વાતો કરે. છેલ્લે પછી મારાથી ન રહેવાનું અને મેં કીધું કે બેટા તું ઊભી થઈ જા. તારે મેં કેટલી વાર તારા સામું જોયું, તું બંધ થઈ જઈશ ને વારંવાર તું એને બોલાવસ, વાત કરસ. તું બેટા બહાર વહી જા. તારે ભણવું હોય તો કાંઈ નહીં, તું બીજાનું બગાડ, જા બહાર વહી જા. આ છોકરી એક પણ શબ્દ બોલી નહીં અને સીધી બહાર વહી ગઈ અને બહાર ઊભી રહી જઈશ. બહાર ગયા પછી મેં જે બારી બાજુની છોકરી ઊભી હતી એને કીધું કે બેટા ઊભી થા. મારી દીકરી, એ તને શું કહેતી હતી, ક્યારની તને કહેતી હતી, તું સાંભળતી હતી પણ બોલતી નહોતી. કે ભાઈ સર, મને એમ કહેતી હતી કે ભાઈ સરના માથામાં તડકો આવે છે. મને ખબર નહોતી. એ 2 દીકરીને ખબર હતી કે મારા માથા ઉપર, કપારમાં, વાળ ઉપર તડકો ચાંદડું પડે છે. તું થોડીક બારી બંધ કરી દે, મને ક્યારની એમ કહેતી હતી. બીજું કાંઈ મને નહોતું કહેતા, એટલું મને કહેતી હતી. આ વાત સાંભળી અને એક બાજુ મને આનંદ થયો કે બાળકોને મારા ઉપર કેટલી લાગણી અને પ્રેમ, દરેક શિક્ષક ઉપર હોય, મારા ઉપર નહીં, દરેક બાળકોને એના શિક્ષક, એના ગુરુજી ઉપર પ્રેમના લાગણી હોય જ. પણ મને એક આનંદ થયો કે મારા ઉપર, મને ખબર નહોતી તડકો પડે છે કે નહીં, પણ આ મારી દીકરીએ કેટલું ધ્યાન રાખ્યું કે મારા ઉપર તડકો પડે છે, તું બારી બંધ કરી, મને ક્યારની એમ કહેતી હતી. અને બીજી બાજુ મને દુઃખ થયું કે કારણ કે દીકરીને મેં મારા માટે જે સારું ઈચ્છતી હતી એને મેં દીકરીને બહાર કાઢી. અને સીધો લાગણીસભર હું દીકરી પાસે બહાર ગયો, ક્રિશા પાસે, કે બેટા મારી દીકરી તારે મને કહેવું તો ખરા કે મારે આ તકલીફ હતી ભાઈ, બારી બંધ કરવાનું કહેતી હતી, તમને તડકો આવતો હતો. બિચારી એક શબ્દ ન બોલી અને હું આનંદભર હસતે મોઢે એને હું હાથ પકડીને અંદર લાવ્યો અને એને માટે બધા ક્લાસની અંદર મેં એને અભિનંદન આપ્યા, કીધું કે જોઈ લે મારી આવા છોકરા, જો આ દીકરી માટે, મારા માટે કેટલું કરતી હતી, મેં એને બહાર કાઢી. બોલો, મને એક બાજુ દુઃખી થયું. અને પછી દીકરીને અભિનંદન આપ્યા અને ક્લાસ વચારે બધા છોકરાઓને એને તાલી વગાડી કે આજ ક્રિશા માટે તાલી વગાડો. અને બધાએ વચારે મેં પણ માફી માગી, સોરી કીધું કે બેટા સોરી હો, તારો વાંક નહોતો છતાં પણ મેં તને બહાર કાઢી, પણ તારે બેટા ચોખવટ કરવી હતી તો તને બહાર, હું એને ગુસ્સે નહોતો થયો. મેં ખાલી એમ જ કીધું બેટા તું બહાર વહી જાય, એમ પ્રેમથી શબ્દ કીધો હતો. પણ છતાંય મને દુઃખ થયું, એક લાગણી થઈ દીકરાઓ પ્રત્યે કે જે છોકરીઓ મારા માટે એટલું કરતા હોય એને મેં બહાર કાઢી. બોલો, એટલે દરેક શિક્ષકોને કે માતા પિતાને કે વડીલોને, બાળકો મેં તમારા ઉપર કેટલી લાગણી છે એક તમે ધ્યાન રાખશો તમને ખબર પડે. પણ આવી વસ્તુ તમારી સાથે પણ બની હશે. તમારા બાળકો, શિક્ષકોને એના બાળકો, માતા પિતાને એના બાળકો કેટલો પ્રેમને લાગણી કરે છે, એવા નાના કિસ્સાની જો તમે નોંધ લેશો અને એ નોંધ ક્યારેક તમે નવરાત્રે વાંચશો તો તમને અંદરથી આનંદ થશે, તમને બાળકો પ્રત્યે લાગણી થશે અને વધારે ભાવ જાગશે. તો મારા મનની અંદર આ એક પ્રસંગ યાદ કરીને મેં તમને સંભળાવ્યો. તો આ પ્રસંગને તમે ખાસ જોજો અને તમે પણ નોંધ રાખશો તો તમને પણ આનંદ થશે. અને જો વિડીયો ગમ્યો હોય સબસ્ક્રાઈબ કરજો અને મને પ્રોત્સાહિત કરજો. આભાર.